મોટો વ્લોગ મયુર મકવાણા વ્લોગ્સ. એક્સિડન્ટ થયું લાગે ભાઈ. તો ભાઈ લોક બધું સેટ છે, રેડી છે એકદમ અને એકદમ ક્લિયર છે. તો આપણે હવે છે ને નીકળીએ બોલે તો માંગરોળ તરફ જવું છે. હેલ્મેટની અંદરનું જે માસ્ક આવે ને એ લેવું છે અને વિડીયો પણ બની જશે, ટેસ્ટિંગ પણ થઈ જશે મોટો વ્લોગની. ચાલો તો ભાઈ જઈએ માતાજીનું નામ લઈને. એ રગતિયા દાડા. ચલો ભાઈ લોક ફર્સ્ટ ટ્રીપ અને ગુજરાતી વ્લોગ, મોટો વ્લોગ. ઓકે, અહીંયા હે ને રસ્તાનો કંઈ ધડો નથી હો. અહીંયા રસ્તાનો આમાં કંઈ છે ને કાઢી લેવા જેવું જ નથી. જો તમે હિન્દી મોટો વ્લોગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય, જોઈ લેજો બરાબર. અહીંયા જે છે ને ભાઈ, અહીંયા આપણે સાવધાની રાખવાની છે, કેમ કે અહીંયા નક્કી ન કહેવાય, સ્લીપ થઈ જાય ગાડી તરત જ. હવે મારે એ જોવાનું છે કે રિએક્શન વિડીયો શૂટ કરવા છે. આગળ નવા વિડીયો આવશે હો ભાઈ બધાને. તો તમારે જો નવા વિડીયો જોતા હોય અને સપોર્ટ કરતા હોય તમે લોકો, તો આમાં છે ને વધારેમાં વધારે કમેન્ટ કરો તો મને ખબર પડે. બાકી જોઈને તો બધા વયા જાય, ક્લિક કરીને તો બધા વયા જાય ભાઈ, એ તો બધાને ખબર જ છે. તો વ્યૂઝ તો એમને મેં આવી જાય, ક્લિક કરીને ન ગમ્યું હોય તો બહાર નીકળી જાય. તો એ આપણે નથી જોઈતું, પણ કમેન્ટ કરો ને તો મને ખબર પડશે કે ભાઈ તમને હે ને ગુજરાતી મોટો વ્લોગ ગમ્યો છે કે હિન્દી મોટો વ્લોગ ગમ્યો છે, બરાબર. તો જેટલા કમેન્ટ વધારે હશે તમારા રિવ્યૂ ઉપર છે, બરાબર. એ રીતનું ચેનલ બનશે નવું. અને નવા ચેનલમાં આ આખી બાઇક છે ને જે એનું આખું રિવ્યૂ, એની જે મોડિફિકેશન આખી થઈ ગઈ છે એ, અને આની આખી મોડિફિકેશનમાં છે ને આજે 2 વસ્તુ બાકી છે તો એ ફિટ કરાવી આખું મોડિફિકેશનનું જો છે હું ભાઈ આ મોટો બ્લોગની ચેનલમાં કહી, બરાબર. તો ભાઈ લોક છે ને તમે બધા સપોર્ટ કરો યાર. ગુજરાત મને એ સમજાતું નથી કે આ જે MP UPના જે બધા છે એ લોકો તરત વાયરલ થઈ જાય ને આપણા ગુજરાતમાં જ કોઈ મારો હારો સપોર્ટ નથી કરતો. અને ભાઈ સાઈડ આવા બમ્પ નાખી દે મારા હારા, જાણે કેમ આપણે બધા ધૂમની જેમ જતા હોય બગડાટી બોલાવતા. માંગરોળમાં અત્યારે કંઈ પબ્લિક નહીં હોય ભાઈ. આ તો હું છે ને મેં વિચાર્યું કે હાલો ને અત્યારે જ જઈએ. આમ તો અમે વધારે પડતા છે ને રોંઢે જ જઈએ. હા, વાઇડમાં રાખ્યું છે તો કેવું દેખાય છે કઈ જુઓ. અહીંયા શું થયું ભાઈ લોગ? એક્સિડન્ટ થયું? એક્સિડન્ટ થયું લાગે ભાઈ, જોઈ આવીએ શું થયું, બરાબર. એટલે એમ્બ્યુલન્સ બોલાવો ને કોઈ. આજુબાજુ ક્યાંય છે તો લઈ જાય એવું હોય તો. હે એ 15 મિનિટ બહુ વાર લાગશે. કોઈ ગાડી હોય તો કહું ને, કયો ને. ના ના માથામાં નથી લાગ્યું ને એટલે વાંધો નથી. ભાઈ લોકો હમણાં જો હે ભાઈ એક્સિડન્ટ થયું હતું, બરાબર. અને હું હાજરમાં હતો, પણ હવે 108 ને બોલાવી હતી ને તો 108 ને પહોંચવામાં ખાલી છે ને 2-3 મિનિટ વાર હતી, દેખાતી હતી. પણ 108 પહોંચી ગઈ હતી
તો એના બે દોસ્તાર આવ્યા અને એના બે દોસ્તાર છે ને લઈને વયા ગયા તરત જ, 108ની વાટે ન જોઈ. તો ભાઈ એના દોસ્તાર છે તો બરાબર છે વાત કે ભાઈ એકદમ ઓલું થઈ ગયું હતું બરાબર, તમે સમજી શકો ને, કેમ કે આપણા દોસ્તાર હોય તો આપણે 108ની વાટ ન જોઈએ ને યાર. ઓલી પહોંચી જ ગઈ હતી, ખાલી રિટર્ન જ કરવાની વારવાની જ હતી, તો મારા હારે ઓલા છે ને બેહાડીને લઈ ગયા આવે ને. હવે કેમ કે ભાઈ 108માં આપણે સમજી શકીએ કે એના દોસ્તાર થાય તો આપણે જો હે ભાઈ ટાઈમ નથી બગાડવો ને આપણે તરત લઈ જાય એને હોસ્પિટલ. પણ 108માં જે રસ્તામાં સારવાર થઈ જાય ને યાર, એને સારવાર અહીંથી જ આપી શકીએ આપણે. પણ યાર એ પછી જેના ઉપર બીતી હોય ને એને ખબર હોય બરાબર. તો ભાઈ લોક હું છે ને વિડીયોમાં એ દેખાડવા નહોતો માંગતો બધું, એટલે મેં છે ને કટ કરી નાખ્યું અને એ ભાઈએ પણ ના પાડી હતી અને એ બધું વાયોલન્સ થઈ જાય એટલા માટે મેં નથી દેખાડ્યું. અને ભાઈ લોક તમે જે પણ મોટો બ્લોગર હોય ને, રસ્તામાં કોઈ પણ આવું સીન બને ને, કોઈ પણ એક્સિડન્ટ થાય ને તો પ્લીઝ યાર શૂટ ન કરતા, પ્લીઝ હેલ્પ થાય એટલી કરજો. સારું ભાઈને માથા બાથામાં ક્યાંય લાગ્યું નહોતું, મેં જોયું બરાબર, માથામાં કે ક્યાંય લાગ્યું નથી, આ ટોકમાં છોલાનો છે. એટલે જો હે ભાઈ ચામડી છે ને ઉખડી ગઈ છે એટલે બધાને વધારે લાગે હું, પણ એટલું કઈ વાંધો નથી આવ્યો, પહોંચી જાય, સારવાર થઈ જાય છે. હવે ભાઈ લોક તમે જો આપણા ગુજરાતમાં છે ને આવા બધા લોકો છે, જાણતા હોય કે ન જાણતા હોય પણ એની હેલ્પ કરવા ઊભા રહી જાય. ત્યાં ખાલી 2 જણા જ હતા, એની ભાઈ અને એની મમ્મી બરાબર, પણ ત્યાં વધારાના 15 જણા બીજા હતા જે એની મદદ કરવા ઊભા રહ્યા હતા. 2 જણા 108 બોલાવી, 2 જણા હિંમત આપતા હતા. અને જો હું ત્યાંથી નીકળી જાત બરાબર, જોઈને ખાલી નીકળી જાત કે ભાઈ એક્સિડન્ટ થયું હોય, હાલો કેવું થયું હોય એ જોઈને નીકળી જાય, તો પછી છે ને એ આપણા ગુજરાતી નહીં ભાઈ, બધાય કરતા ફ્રેન્ડ્સને વધારે દાજતું હોય. હો ભાઈ એ બિચારા 2 આવ્યા હતા ને, ગાડી લઈને આવ્યા હતા, પણ ગાડી લઈને આવ્યા હતા તો એ 2 રોવા માંડ્યા બિચારા, રોય જ ને યાર, પછી શું કરે બીજું. ફ્રેન્ડ એ હાલતમાં જોઈને એ પછી શું કરે. હું જો એની જગ્યાએ હોય ને તો હું 108ની વાટ જોઉં તો નહીં હજો, કેમ કે જેટલી બને ને એટલી હું કોશિશ કરું. ભાઈ માંગરોળમાં બપોર વસારે કોઈ પબ્લિક ન હોય. આ તો હું ઓલું આ વિડીયોનું ટેસ્ટિંગ કરવાનું છે, તો વિડીયોનું ટેસ્ટિંગ થઈ જાય અને ખબર પડી જાય કે એંગલ કયો રાખવાનો છે મારે. બધા લોકો જ હોય છે, પબ્લિક એટલું નથી. હાઈનના ટાઈમે વધારે મજા આવે. માર્કેટમાં જઈ આવીએ બોલો તું. ભાઈ લોગ આ મળી જાય તો સારું કે ભાઈ. હેલ્મેટની અંદર માસ્ક મળી છે. હેલ્મેટનું માસ્ક અંદર હો બતાવો ને. ઓલું જે ડાયરેક્ટ જે આપણે પહેરવાનું. હા ડાયરેક્ટ જે પહેરવાનું માસ્ક આપજે આથી ભાઈને. હે રાઈડર છે ગોપ્રો નથી. ગોપ્રો 45 નો બેટા, આ 60 નો છે. બ્લેકમાં છે, બ્લેકમાં આખું માસ્ક આવે ને, આખું ખાલી આઈસ દેખાય. હેલ્મેટની અંદર પહેરવાનું હોય. પટ્ટી વાળું નહીં, આખું પહેરી લેવાનું, અહીં સુધી આવે. ભૂંગરા કે ભૂંગરા ભૂંગરા ને 20 વાળા એમ જ છે. હા પણ તો દે ખારવાટ નથી દે દીકરા. આ બસી અચ્છા ક્યાં ના નહીં હાલે. મોટો બ્લોક
વાયલો ચીજ જોતું તો મળ્યું તો નહીં, વાંધો નહીં. હવે બીજું હાલશે. પબ્લિક છે, વાંધો નથી. હું પરફેક્ટ એક એંગલ સિલેક્ટ કરી લઈશ, જે આપણે એંગલ રાખશું આપણા મોટો વ્લોગ ચેનલમાં, એ એંગલમાં જ બધા વિડીયો શૂટ થશે. છોટા એ ભાઈ, ઓલો છોકરો એનો પપ્પા હતો ને ભાઈ, એ છોકરો એના પપ્પા હતા એટલે શરમાતો તો, બાકી તો છે નાના છોકરા હોય ને, નાના મજા આવી જાય પેલા તો, બહુ મજા. કાંઈ વાંધો નહીં, હાલો હું હવે હે ને અહીંયા લગભગ કંઈ મળશે નહીં, એટલે મને એવું લાગે નહીં, પણ હવે તપાસ કરી લો. માંગરોળમાં તો મને ક્યાંય મળ્યું નહીં, કેમ કે બપોર છે ને ભાઈ, આમ હું આપણે બે કામ થઈ જાય ને એટલા માટે આપણે માંગરોળ આવ્યા હતા કે ગુજરાતી મોટો વ્લોગ એ શૂટ થઈ જાય, અને હે ને આપણું જે માસ્ક લેવાનું છે ને હેલ્મેટની અંદર, એ પણ આપણે છે ને મળી જાય ભાઈ. તો બે કારણ મુજબ આવ્યા હતા. હવે થયું તો નહીં, પણ હાલશે હવે, વાંધો નહીં. હા, આમાં ને ભાઈ ઘડીએ ઘડીએ શ્વાસ ફૂલી જાય ને, એટલે અમુક સમયે છે ને શ્વાસ લેવાનું તકલીફ થઈ જાય જરાક. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે પબ્લિક વધતી જાય છે, જેમ જેમ છે ને રોંડું થાય ને ભાઈ એમ પબ્લિક વધશે, બરાબર? એટલે ડોન્ટ વરી. અને તમે હે ને પાપાકી પરીઓથી બચીને રહીજો બકાવ, બાકી હે ને તમારા એકે વાર વેચશે નહીં આમાં, બરાબર? જવાનું કઈ સાઈડ હોય અને ઇન્ડિકેટર કઈ સાઈડ આપે, હવે હું કાઢી લેવું બોલો તમે? અને આવતી પાછી એકદમ સામે જ હોય, જેમ કે આપણે આ સાઈડ રાખીએ છીએ, બરાબર? હવે આવી છે સીધી, નહીં કાંઈ ઇન્ડિકેટર આપે, નહીં કાંઈ, સીધી આવવા દે ગાડી. આપણે ભલે સામે વાળા હેપતાઈ જાય. અરે ભાઈ લોક જો એક હાજે વાત કહું અમને, ગુજરાતીમાં મોટો વ્લોગ બનાવવાનો ફાયદો શું છે ખબર છે? ગુજરાતીમાં આને તમારે આમ બોલવામાં તમે બેફામ બોલી શકો ભાઈ, કેમ કે આપણી લેંગ્વેજ જે હોય ને, આપણી મધર લેંગ્વેજ જે હોય ને ભાઈ, બરાબર, એમાં આપણે બોલવામાં કંઈ ઓલી ન થાય. તમે ગમે એમ રીતે બોલી શકો, ગમે તેમ મજા આવી જાય. પણ એક હિન્દી હોય ને મારો, તમને અમારે સમજી વિચારીને બોલવું પડે. ખબર નહીં કેવા કેવા શબ્દો નીકળી જાય ને, તમે ધ્યાન રાખવું પડે આમાં. કંઈ વાંધો નહીં, હાલો પાછું ચાલુ કરી દીધું હે. પાછળ કોઈ નથી આવતું, 4 વ્હીલર એક આવે છે. હાલ ભાઈ. ક્યાં એલા રોકે કઈ ખબર પડે? મારે જ્યાં ઊભું રહેવાનું હોય ને ત્યાં જ બધા મારા હારા રોકવા આવે. ખબર નહીં જિંદગીમાં હું વળી આમાં. તો ભાઈ લો, આની સર્વિસ થઈ ગઈ છે ઓલરેડી, બરાબર? અને હવે થોડીક ગાડી આંખોમાં મજા આવશે, કેમ કે હે ને ભાઈ આ ગાડીના જે રસ્તા હે ને ભાઈ કાંઈ કાઢી લેવા જેવું છે નહીં. હા, માંગરોળની અંદર થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. માંગરોળની અંદર મસ્ત રોડ થઈ ગયા છે હવે, ગાડી આંખોમાં મજા આવે. બાકી આના કરતાં માંગરોળના જે રસ્તા હતા ને અંદરના સિટીના, વાત જ પૂછોમાં, જોવા જેવા જ નહોતા રસ્તા.
અહીંયા ઊભાનું હોય કઈ હો તો એવડી નાની છોકરી ન્યા ઊભી બોલો કામ કાઢી લેવું આમાં મા બાપને કઈ ચિંતા છે કે નાય ઉપર ઊભી ડેમ ઉપર એક્સિડન્ટ થયું હતું બરાબર અહીંયા યાર આ જે વળાંક છે ને વળાંકમાં તમે હે ને બધી બાઇક ધીમી આંકો 5-10 મિનિટનો ફેર પડે બાકી બીજું કઈ વાંધો ન આવે તો તમે હાથે કરીને ને તમારી લાઈફ ખતરામાં નાખો છો મજા આવી ગઈ હવે લેવાનું શું છે એ જોવાનું છે આમાં હું બધા પાછા જાણીતા હોય ને આમાં ફેર પડે જાણીતા ઘણા હોય એક પાઇનેપલ આપો ને હવે આનું મેઇન જે કારણ છે ને હેલ્મેટમાં પીવાનું શું છે ભાઈ ખોડાદા મોટો વ્લોગ મયુર મકવાણા બ્લોગ્સ ખોડાદા મોટો વ્લોગ મયુર મકવાણા બ્લોગ્સ ઇન્સ્ટા છે એમાં હું છે હમણાં હે ને સ્ટાર્ટિંગ છે મારું હતું 3 મિલિયનનું ચેનલ મારી પાસે સિલ્વર ને ગોલ્ડ બે છે અહીંયા લખેલું છે